સાહેબ આપણે સાંભળ્યા જ કરીએ એવી રીતના કલાકની 2 કલાક 3 કલાક હોઈ જાય તો એ ખબર ન પડે. અને સાહેબ ગિરિવર બાપુના મિત્ર ગિરિવર બાપુની સાથે રહેલા એટલે મને ખૂબ આનંદ થયો. અને બાપુ આપ બેઠા છો ને કથામાં જાઓ છો, બાપુને આપ બધા તાળી સાથે વિદાય આપો. ઋષિ બાપુ અહીંયા એકવાર જો તમને મજા આવી હોય તો જોરદાર તાળી પાડો મારા બહેનો ભાઈઓ. બાપુ બાપુ આભાર, ખૂબ ખૂબ મજા આવી. બસ આપનો આશીર્વાદ. शंकर भगवान शंकर, हे शिव शंकर भगवान शंकर, शिव शंकर भगवान शंकर, उमा महेश्वर तव शरणं, उमा महेश्वर तव शरणं, उमा महेश्वर तव शरणं. ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं. एक ताड़ी 5 मिनट कीर्तन બધા. हे महादेव, हे वृषभध्वज, हे धर्मध्वज, सांब सदा शिव तव शरणं. हे महादेव. ओम शिव एक ताड़ी शिव परात्परा ओमकारा अनिल शिव तव शरणं. અહીંયા નહીં ગાતો ઘરે જઈને ગાશો. પવિત્ર ત્રિલોકનાથ મહાદેવના સાનિધ્યમાં हे जगदीश આજે બીજો દિવસ ईश्वर, हे जगदीश पिनाकी महेश्वर, विनयन शंकर तव शरणं. विनयन शंकर तव शरणं. ओम शिव परात्परा सब गाइए. ओमकारा शिव तव शरणं. हे महादेव. डीजे फोर से 7103 ગાડી પડી છે
ગેટ પર તે આગળ લઈ લેવા વિનંતી છે. ગેટ પાસે છે GJ4 CA 7103. જય મહાદેવ. આજનો દિવસ કેટલો સારો છે, સંતના દર્શન થઈ ગયા આપણે. હે મૃત્યુંજય પશુપતિ શંકર, હે મૃત્યુંજય પશુપતિ શંકર, હે મૃત્યુંજય પશુપતિ શંકર, જન ભૂષણ તવ શરણમ, ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. શિવ તવ શરણમ. હે કૈલાસવાસી રુદ્રગિરીશમ, કૈલાસવાસી રુદ્રગિરીશમ, પાર્વતી પતિ તવ શરણમ. રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ કોઈ ઊભા નહીં થાય. રામ, હરે રામ 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 સીતા રામ રામ 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 રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે 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 રામ 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 સીતા રામ રામ રામ.
હરિઓમ. જય સિયારામ. આપણે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે ગીત તો બહુ સાંભળ્યું, મેરી ઝોપડી મેં રામ આ જાયેંગે. સાહેબ ખરેખર આજે મારી ઝોપડીએ રામ આવ્યા છે. ગિરિવર બાપુ જ્યારે પણ જતા ખૂબ સન્માન આપ્યું એમને, અને હું પણ જ્યારે પણ જાઉં પહેલું વાત એમ કરે કે બેટા અન્ન ક્ષેત્ર બરાબર હાલે છે ને. અને બાપુના આશીર્વાદથી આજે કેટલાય લોકોની આંતડી ઠરે છે માત્ર પૂજ્ય બાપુના આશીર્વાદથી. સાહેબ હું તો એની પાસે એક નાનું અમથું, આખી દુનિયા એની પાસે છે, આખી દુનિયા એની પાસે છે, પણ સાહેબ પહેલું વાક્ય લાખો કરોડો માણસો હોય ને બીજી કોઈ વાત ન કરી, પણ સાહેબ બાપુ એમ કે બેટા અન્ન ક્ષેત્ર બરાબર હાલે છે ને એટલે એની કૃપા સાહેબ ચારે કોર વસીને મને અન્ન ક્ષેત્રમાં અત્યારે કોઈ દી અટકવા નથી દીધું, માત્ર બાપુની કૃપા. લોકડાઉનમાં પણ આપણે જાણીએ છીએ બધે જ એમને કૃપા વરસાવી તળાજાથી લઈને આખા વિશ્વમાં વરસાવે છે, પણ મારી ઉપર પણ માયાભાઈને એને મોકલ્યા હતા કે બાપુને શું જોઈએ છીએ. ગિરિવર બાપુના દીકરાને કયો કે અન્ન ક્ષેત્રમાં શું જરૂર છે. સાહેબ આપણે ખાલી સાંભળ્યું હતું કે મેરી ઝોપડી મેં રામ આયેંગે, આપણે જોયું તો નથી, પણ આજે આપણી આ નાની અમથી કથામાં પૂજ્ય બાપુ પધારીને એને સાબિત કરી દેખાડ્યું ખરેખર આજે અયોધ્યાથી સીધા એવા રામ. આપણા સદભાગ્ય છે કે પૂજ્ય બાપુ પધાર્યા છે. સાહેબ મારી પાસે શબ્દ નથી, પણ આજે જરૂર ગિરિવર બાપુની યાદ આવી ગઈ, અને એમના પુણ્યની હિસાબે જેમ દેવરાજને એના પુણ્ય હિસાબે મંદિરે પહોંચ્યો તો એમ પૂજ્ય બાપુના પુણ્ય હિસાબે સાહેબ આજે મોરારી બાપુ અહીંયા પધાર્યા, અને આ જે તે કંઈક નાની અમથી હું સેવા કરી શકું છું એ પૂજ્ય બાપુના આશીર્વાદથી કરી શકું છું. એટલે મારે તો મને સાંભળો જ છો, પણ પૂજ્ય બાપુને આપણે સાંભળવા છે, કેમ કે મારાથી બોલાશે નહીં. પૂજ્ય બાપુને બે શબ્દ હું આશીર્વચનના બોલવા વિનંતી. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम जय जय राम. 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 मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी. द्रवौ सो दशरथ अजिर बिहारी, द्रवौ सो दशरथ अजिर बिहारी. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई,
જય રામ બોલીએ હનુમાનજી મહારાજ શાંત યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે બાલે બાલ વિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયં ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપઃ સર્વદા શર્વઃ સર્વગતઃ શિવ શશિનિભઃ શ્રીશંકરઃ પાતુ માં નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સૌપ્રથમ વ્યાસપીઠને પ્રણામ. વ્યાસપીઠ પર વિરાજિત આપણા સનાતન ધર્મની એક બહુ જ સનાતન પોથી શિવપુરાણ, એ શિવપુરાણને મારા પ્રણામ. અને એ શિવપુરાણની કથા ગિરિવર બાપુના સુપુત્ર ભરદ્વાજ બાપુ આપ સૌને સંભળાવી રહ્યા છે. તો વ્યાસપીઠ પર વિરાજિત ભરદ્વાજ બાપુને પણ મારા પ્રણામ. એમની સાથે સંગીતમાં શાસ્ત્રનું ગાયન કરનારા એ સૌ ભાઈઓ, આપ સૌ શ્રોતા ભાઈ બહેનો, ગિરિવર બાપુના પરિવારજનો, સૌને મારા પ્રણામ. જય સિયારામ. થોડા દિવસ પહેલાં બાપુ પરિવાર સાથે તલગાજરડા આવ્યા ત્યારે મને કહ્યું કે બાપુ કથા છે, અનુકૂળ થાય તો. દબાણ નહીં કર્યું. મેં કહ્યું કે હું તો અયોધ્યા છું, પણ ગઈકાલે પણ મેં છાપામાં ત્યાં જોયું કે કથા શરૂ થઈ ચૂકી છે. આજે સવારે પણ છાપામાં ત્યાં હતું, એટલે કે આપણું છાપું ગુજરાતી ત્યાંની પ્રિન્ટ કઢાવેલી કે કથા ચાલુ છે. એટલે હું રાજી થયો અને મેં નક્કી કરેલું ત્યાં 12:30 પૂરું કર્યું. અમે 2:30 વાગે ત્યાંથી ઉડ્યા અને મેં ફોન કરાવ્યો મારે ભાઈને કે તું તપાસ કર કથા ક્યાં છે, કેટલા વાગે છે, તો હું વ્યાસપીઠના દર્શન કરી આવું, બાપુને મળી આવું. અને એક તો આ જણ ગિરિવર બાપુના દીકરા, આપ સૌ જાણો છો, હું પણ જાણું છું કે બહુ મોટી સેવા કરે છે. આખો પંથક જાણે છે, કેટલા લોકોને જમાડે છે, એને કોઈ ન પહોંચી શકે ત્યાં જઈને જમાડે છે. ઠંડીમાં ધાબળા, એનું સેવા યજ્ઞ સતત ચાલે છે. પણ સાથે સાથે એમણે કથા યજ્ઞ પણ શરૂ કર્યો. એ બહુ મોટું કામ કર્યું, કારણ કે ગિરિવર બાપુ એક સારા વક્તા હતા. શિવના દાસ કદી નહીં ઉદાસ, આ એનું સૂત્ર હતું કે શિવના દાસ એ કોઈ દિવસ ઉદાસ ન રહે. અને શબ્દના વેધો, વાણીનું વરદાન એની પાસે, વાત ડાયા. અને આ હરદ્વાર બાપુનો તો ખબર જન્મ પણ નહીં હોય, પણ હમણાં જો અહીં આવતા આવતા કે તળાજા અને તળાજા પંથકમાં 50 વર્ષ પહેલાં બહુ કથાઓ થઈ છે. 50-52 વર્ષો થયા ત્યારે આ ગોરખી હોય, દેવલી હોય, દકાના હોય, આ બધા ગામો હોય, કે તળાજામાં લાતીવાળાઓની કથા હોય કે વેલાણાની હોય, આ બધી કથામાં ગિરિવર બાપુ લગભગ અમારી સાથે હોય. અને સાંજે બેઠા હોઈએ ત્યારે એ પછી એનો વિનોદ, એમનું સાહિત્ય દર્શન, એનાથી અમને ખૂબ આનંદ આપતા. 15-20 દિવસ મહિનો થાય એટલે તલગાજરડા આવે ને આવે એવા ગિરિવર બાપુના આ દીકરા, એમને એની કુળ પરંપરામાંથી, સાધુ પરંપરામાંથી પ્રેરણા મળી. અને તળાજા ગામમાં એક આવો સાધુ ગૃહસ્થ હોવા છતાંય ભેખ લઈને બેઠો છે. અને આટલું મોટું, જેની મારા હૃદયમાં બહુ જ ગહેરી, એ જેમ કહે છે તેમ કે હું હંમેશા પૂછું કે ભાઈ કાંઈ પણ હોય બાપા તો તું મને કહેજે બાપા, કે તું જે કરે છે એને વાંચીને સાંભળીને અમે બહુ રાજી થઈએ છીએ. અને કોઈ દિવસ કાંઈ માંગે નહીં બાપુ, બધું ચાલે છે,
કાંઈ ખૂટતું નથી. એવો એક સાધુનો જણ કથા પણ કરે છે, એનો મને બહુ આનંદ છે. અને હું તો રાજી થાઉં જ, શિવજી તો રાજી થાય જ, શિવપુરાણનો ગ્રંથ પણ રાજી થાય. અને એ પોતે ગોસાઈ પરિવારનો દીકરો છે એટલે એનો આત્મા રહે. પણ આજ બધા કરતાં રાજી તો ગિરિવર બાપુનો આત્મા હશે. એ પોતે સારા કથાકાર. એમની ઘણી ઈચ્છા કે બાપુ એક વખત તમે મારી કથા સાંભળો, અને પણ એવો કાંઈ યોગ ન થાય. પણ આજે મને આનંદ થયો કે હું ભરદ્વાજ બાપુની કથામાં આવી શક્યો અને મને આ લાભ મળી ગયો હાજરી આપવાનો. વિશેષ કંઈ નહીં કહેતા, આપ કથા પછી આમને આગળ વધારજો. અને મારી મર્યાદા પ્રમાણે બાપ જ્યારે પણ કાંઈ પણ કામ હોય તો પોતાનું માનીને અમને જાણ કરજો બેટા. અને તારો આ યજ્ઞ સતત ચાલુ રહે એવી હનુમાનજીને બંને આ કથા પણ ચાલુ જ રાખજો. હા, ભગવાન શિવકથા જગતમાં વ્યાપ્ત થાય. આપણે ત્યાં ઘણા શિવકથાકારો છે, પણ બાપુ સેવાની સાથે શિવકથાને જોડે છે, એક વિશેષતા છે. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા હું આપ સૌથી વિદાય લઈશ. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ હરે રામ. આજે ખરેખર ગિરિવર બાપુને આત્માને શાંતિ મળી ગઈ છે. કોઈ પણ જગ્યાએ છેલ્લા 10-15 વર્ષથી જતા નહીં, પણ પૂજ્ય બાપુએ કીધું એમ 15 દિવસે મહિને એકવાર મને એમ કે હાલ ગાડી કાઢ. એઝ એ ડ્રાઈવર તરીકે મેં 15 વર્ષ બાપુની સેવા કરી છે. હાલ ગાડી કાઢ. સીધા પૂજ્ય મોરારી બાપુ ત્યાં જઈ 5 મિનિટ બેસે, કારવે સ્પેશિયલ શબ્દ એનો ભાગે બાયડો. બાપુ કે બેસો, પ્રસાદ લઈને જાજો, આ કરો. 10 મિનિટ પણ સાહેબી ખરેખર ત્યાં જાય એટલે એમને એટલો આનંદ થાય ને એક સ્પેશિયલ હજી હું ત્યાં જાઉં એટલે મને યાદ આવે કે બાપુ, કેમ કે વર્ષો જૂના પૂજ્ય બાપુએ કીધું એમ સંબંધ ભાગે ભાઈડો. સાહેબ આખી દુનિયા એની મુઠ્ઠીમાં છે, પણ આપણા નાના અમથા આયોજનમાં પણ એ આવ્યા ને એ મેં કીધું એમ ફોર્સ નથી કર્યો અમે. સાહેબ કોઈ દિવસ આવી મહાન વ્યક્તિને, આવા સાધુ સંતોને ફોર્સ નહીં કરવાનો. કેમ કે એ તો તન કી જાને મન કી જાને, જાને चित की चोरी, उनके आगे क्या छिपाना जिनके हाथ में जीवन मरण की डोरी.
સાહેબ ત્યાં તમે જઈને ઊભા રહો એટલે એને ખબર પડી જ જાય કે ક્યાં જવા જેવું છે ને ક્યાં નથી જવા જેવું. આપણા આ એક પુણ્ય કહેવાય કે સાહેબ પૂજ્ય બાપુ અયોધ્યાથી સીધા અહીંયા આવ્યા, જેને રામકથા આખા વિશ્વને જેણે રામકથા આપી છે એ પૂજ્ય મોરારી બાપુ અહીંયા આપણા સ્થાને આવ્યા. ખૂબ ખૂબ આનંદ થયો. અને સાહેબ આપણે વાત કરતા હતા કે હિરણી અને દક્ષ તપ કરે છે, હિરણીને દક્ષ તપ કરે છે. ખૂબ મહેમાનો પણ આવ્યા છે, આપણે સ્વાગત કરવાનું છે. થોડી વાર આપણે કથાનો દૂર લઈ લઈ. હિરણી અને દક્ષ ખૂબ તપ કરે છે દીકરી માટે, અને દીકરી માટે તપ બહુ ઓછા લોકો કરતા હોય છે. દીકરી માટે મેં અગાઉ કીધું એમ સાહેબ, જે તપ કરે, જે ભગવાનનું નામ લે, જે દીકરી માટે કંઈક મદદ કરે, દીકરીને સાચવે, એટલે માતાજી રાજી થાય ને થાય. અને ખૂબ કઠિન તપસ્યા પછી માં પ્રસન્ન થયા. માએ એમ કીધું કે માગ ત્યારે એમ કીધું કે મારે ત્યાં જન્મ લ્યો. તો કે મેં તો કોઈ દિવસ કોઈ પાસે જન્મ લીધો નથી અને લઈશ પણ નહીં. પણ ખૂબ કહે છે ત્યારે મા એમ કહે છે કે એક શરતે આવું, મારું અપમાન ન થવું જોઈએ. આ વાત આપણને એમ કહે છે કે માં એટલે કોણ? આપણી દીકરી, આપણા ઘરની પત્ની, કે તમે સાસુ કહેતા હોય સાસુ, કે આપણી બેન. જે ઘરમાં દીકરીનું અપમાન થશે ત્યાં કોઈ દિવસ માં એટલે કે લક્ષ્મી માં રહેશે નહીં ને નહીં. યાદ રાખજો, જે ઘરમાં તમે તમારી માનું અપમાન કરશો, તમારી બેનનું અપમાન કરશો, કે તમારી દીકરીનું અપમાન કરશો, ત્યાં કોઈ દિવસ માં રહેશે નહીં, લક્ષ્મી માં રહેશે નહીં ને નહીં. મેં માતાજી ઈરણીને કહે છે કે મારું જો અપમાન થયું તો હું નીકળી જઈશ. સાહેબ યાદ રાખજો. આ અત્યારે મને મગજમાં આવ્યું એટલે મેં કીધું છે કે જ્યાં માનું અપમાન થાય ત્યાં લક્ષ્મીજી નહીં રહે. એમ આણે કીધું કંઈ નહીં, અમે અપમાન કરીએ. પછી સાહેબ 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 9 મહિના થાય છે. નદીમાં જે પાણી સુકાઈ ગયા હોય એ પાણી આવી જાય છે, ફૂલો જે કરમાઈ ગયા હોય એ બધા ફૂલો આવી જાય છે, આખું લીલું છમ વાતાવરણ થઈ જાય છે ઉનાળામાં. અને સાહેબ 9 મહિના પૂર્ણ થાય ને હિરણીને ત્યાં માતાજીનો જન્મ થાય છે. બોલીએ ભવાની માત કી જય. દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો સતી માત કી. દક્ષ ભૈરો નંદ ભૈરો જય હો સતી માત કી. હે દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો સતી માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો સતી માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય મા કાલી માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય મા કાલી માત કી. હે દક્ષ ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો મોગલ માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો મોગલ માત કી. હે દક્ષ ઘેરા નંદ ભૈરો જય મોગલ માત કી. હે દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો મોગલ માત. આ માતાજીના દર્શન કરજો સાહેબ. અને જેણે જેણે આ માતાજીને તૈયાર કર્યા છે એના માતા પિતાને પ્રણામી ઊભા થઈ જાય પોતાની જગ્યાએ. અને ત્યાં કેમેરામેન કેમેરો કરો. જેના જેના માતા પિતા છે માતા ઊભા થઈ જાઓ. કેમેરામેન. એ દક્ષ ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. એ દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો રાંદલ માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય હો રાંદલ માત કી. એ દક્ષ ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. એ દક્ષ ઘેરા નંદ ભૈરો જય નાગબાઈ માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય નાગબાઈ માત કી. એ દક્ષ ઘેરા નંદ ભૈરો જય નાગબાઈ માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય નાગબાઈ માત કી. દક્ષ ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. ઘેરા નંદ ભૈરો જય ચામુંડા માત કી. એ દક્ષ ઘેરા નંદ ભૈરો જય
યાદ કીજીએ. કાળીને કલ્યાણી હો માં હે માં કાળીને કલ્યાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ચારે યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ચારે યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા લીલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા રામચંદ્ર ઘેર પતરાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું રામચંદ્ર ઘેર પતરાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા 10 મિનિટ જ છે, જેને ઊભો થાવ થઈ જાજો, કેમ કે આપણી પાસે સમય નથી. થોડા મહેમાન છે અને આરતીનો પણ સમય થઈ ગયો. હે માં, હે માં. તને બીજા તે યુગમાં જાણે હો માં જ્યાં જોઉં તું મહિષાસુરધારી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા હે માં મહિષાસુરહરનારી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા કલ્યાણી હો માં જ્યાં જોઉં ત્યાં પોતાની મૂર્તિ માની યાદ કરે. આજે રાણી માનો પ્રાગટ્ય થયું છે. રાખજે હો માં મારો છોડીને ચાંદલો બીજું કોઈ જોઈએ ન માં મારો છોડીને ચાંદલો સુંદર મજાની લાલ તેરી મેં ચૂંદડી પૂજન સહિત લઈ ઉઠી દ્વાર મારો છોડીને
લાલ કુમકુમનો એ તો પૂરો છે માં અદભુત રંગનો ચાંદલો કર્યો છે માં લાલ કુમકુમનો ચાંદલો કર્યો છે માં લાલ કુમકુમનો એ તો પૂરો છે માં અદભુત રંગનો એ તો પૂરો રંગનો અખંડે રાખજો માં મારો ચૂડીને ચાંદલો અખંડ રાખજે માં મારો ચૂડીને ચાંદલો અમર તો રાખજે હો માં મારો ચૂડીને ચાંદલો जगदम्बा रमे अरा चुरवाली माँ अम्बा रमे जगदम्बा रमे अरा चुरवाली अम्बा रमे अम्बा रमे जगदम्बा रमे अरा चुरवाली माँ अम्बा रमे अरा चुरवाली अम्बा रमे अरा चुरवाली माँ अम्बा रमे बोल अम्बे मात की जय मात की जय। બહેનોને રાસ બંધ કરાવવા એટલે પાણીપુરીની અડધી ડીશ લેવા જેવું થાય, પણ હવે આપણે બધું કરવાનું છે. આજે